જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજ છે ને થોડોક વધારે પીવાઈ ગયો, પણ કાંઈ વાંધો નહીં। એમ તો ભાન છે જ, કાંઈ ભાન નથી ભૂલ્યો। બરોબર આ રસ્તો રહ્યો ને સીધો મારા ઘરે જ જાય, એ મને પાકી ખબર છે। એમ કાંઈ ભાન ન બોલો। માણા એમ કે રાજ્ય 4 પેકમાં રેડી થઈ જાય। આજ મેં 8 માર્યા, કાંઈ ફેર છે? કાંઈ ફેર ન પડે, કેમ કે મારે તો કોઠે પડી ગયો દારૂ, અને દારૂ છે ને તો જિંદગીમાં મજા આવે, બીજું કાંઈ નહીં। ઉભો થા રાધા, ઉભો થા ભાઈ। અરે રે બીજું રાધ્યા, હા, આ બંધાણમાં તારી જિંદગી પૂરી થઈ ગઈ હો। મારી જિંદગી પૂરી નથી થઈ, પણ તને એક વાત કહું, હો હવે ગામમાં કોઈ એવું લાજવાળું તારે છે નહીં, અને મારી તો કાંઈ લાજ તારે કાઢવાની હોય નહીં। તો મોઢું તો ખુલ્લું રાખતી હોય તો એમાં રાધ્યા એવું છે ને કે મેં કોઈ દી મર્યાદા મેલી નથી। લાઈટ છે એ મર્યાદા, ભલે ગામમાં મારી હારેતના બધા મરી ગયા, પણ આ ગોતો રે પણ હજી લાઈટ કાઢી નીકળું તો ગામનું માણા એમ કહે છે કે ડોહીએ જિંદગી આખી મર્યાદા ન મેલી, અને તારું બધા એમ કહે છે કે રાજ્યા ડોહાએ આખી જિંદગી બંધાણ ન મેલ્યું। મારું ભલે જેમ કે મને કાંઈ ફેર ન પડે, બીજું મેં તો નક્કી કરી લીધું કે મારે શું કરવાનું ને મારે વિચારવાનું। પણ આમ જો તે લાજ કાઢીને રાખીને ગામ તારો વખાણ કરે। જીવતી શું કરે? જીવતી હવે જીવતી નું કેમ ઉપાધિ છે કઈ? આમ જો એને જલસા છે એકદમ। કાલ હાંજે આખું નાંગે ને મેં દઈ દીધું। મેં તો તારે પીવું એટલું પીવાનું, બાકી બીજું છે ને સંતાડી રાખી દેવાનું। મારે તો કઈ એવું ન હોય। એટલે જીવતી રહી તે ચાલુ કરાવી દીધું। આમાં જો હું રોજ પીને આવતો તો એને ખોટું લાગે ને કે મારા દીકરા એકલા જલસા કરે। જો જલસા છે ને કરવા ને એકલા નહીં કરવા, પરિવારને મોજ કરવાની, એન્જોય કરવાની અને સુખ શાંતિથી જિંદગી જીવવાની। હવે આમાં તારા બાપની ઘરે શાંતિ રહે, તારા ટાટિયાનું ઠેકાણું નથી। હવે જીવતી એક ભંભો પી જાય તો એ ઘરે શું ધડો વાટતી છે? ના પીએ આખું બૂંધો ન પીએ, હું ખબર ન પીએ। આમ જો અને હે ને જિંદગી જીવીએ ને તો જીવતી આરે જીવાય, બાકી ગામ આરે ન જીવાય। પણ જીવતી સિવાય તારો કોઈ ધડોય ન કરે ને, જીવતી સિવાય તને કોઈ રાખે જ નહીં। તારો ઉપાડો કેવડો, આ રોજ પી રહ્યો કોણ હાસવે? ખોટી વાત, ઉપાડો જરા હોય ને ગામમાં ગમે ને પૂછી લે, મારી કોઈ જાતની ફરિયાદ હોય ને તો તાર મને ધોકો મારવાનો બસ। પણ ફરિયાદ તારી થાય એવી હાલતમાં તું કોઈ દી હોય જ નહીં। તું 24 કલાક રેડી જ હોય, ગમે તને કઈ કઈને વઈ જાય, મારીને વઈ જાય, તને તો ભાન રહેતી નથી હે, તો પછી આમાં ક્યાંથી તારી ફરિયાદ હોય? હારું હાલ, હવે થાય મોડું લાગી, ભૂખ પેટમાં બુરબુરિયા બોલે છે, એટલે એને તું તારા ઘરે જા। જીવતી એ રાંધું હોય છે? રાંધતું જાય ને, કેમ કે હું એમ કહું ને કે આજ રાંધવાનું એટલે વાંધો જાય, હું એમ કહું કે આજ નહીં રાંધવાનું। બાકી આમ જો ગામમાં જલસા કરો, મોજ કરો, એન્જોય કરો ને ટેન્શન વગર જિંદગી, અને આબરૂ તારી છે ને ક્યાંય જાવી ન જોઈ। મારી આબરૂની તો મને ખબર જ છે, પણ તું તારું હાસે ભાઈ થોડુંક ઓછું કરજે। જા વયો જા। ના પેલા તું વઈ જા, પછી હું જાઉં। કોઈ તે પૂરું કરી નાખ્યું, આખું ધોરું કરી નાખ્યું, મને કે તારી આબરૂ જાય નહીં। દારૂ હું પીવું અને ગામને વાંધો, કોણ જાણે ગામને હું નુકસાની જાય એ જ નથી ખબર પડતી। અને પીવા વાળા મારો પી જાય, અને એ તો કોઈ દી મને એમ કે જ નહીં કે રાજી આવે। કાંઈ વાંધો નહીં, પીવો મારા ભાઈ બંધો બધા પીવો। આ જન્મે રાજ્ય તમને માર્યો, આવતા જન્મે નહીં મરે। એ રાજુ બાપા, રાજુ બાપા, એ રાજુ બાપા, હારો આ જો રવિડા
હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં. અરે બોલો ને. ગામમાં કોઈ મને હે ને રાજુ બાપા નથી કહેતું. તારે છે ને મને રાજુ બાપા નથી કહેવાનું. તો હું તમને શું કહું? રાજ્ય કહેવાનું. રાજ્ય કહે એટલે મને મજા જ આવ્યા રાખે. પણ તમે મારી કરતા ઉંમરમાં મોટા હો એટલે મારે તમને થોડુંક માન તો આપવું પડે ને. ના એટલું બધું માન નહીં. અને તું મને હાથ ફેરવમાં બરાબર મને બધે ખબર છે તારે પીવો છે પણ આજનો માલ બધો પૂરો થઈ ગયો. તારે પીવો હોય ને તો કાલ આવજે. લે તો આજ મારે શું કરવાનું? આજ બધો માલ કને પૂછી તમે પૂરો કરી નાખો? એકલા ઠપકારી ગયા એકલા બધુંય? એલા એકલો મારી જિંદગીમાં મેં નથી પીધો. આમ જો તો કેને પાયો બીજાને? આપણા જેટલા ભાઈબંધ છે ને એને 1.5 નંગ પડ્યું હતું. ચારે ને પાઈ દીધું. અને બધાને મેં ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે હવે તમારે પીવું હોય ને તો લેતા આવજો. પણ એટલો બધો દારૂ થોડી પવાય બધાયને? 1.5 નંગ પૂરું કરી નાખ્યું? અરે આ તો બધા દારૂ ના કુવા છે. તને ખબર તો છે. 1.5 નંગમાં ઓલો કે એક બેગ મારો ઓળખો આવ્યો, ઓલો કે મારા ઓળખો આવ્યો. આમાં મારે સમજવું. પણ તારે કુવામાં નાખવો શું કામ જોય? જાવા દે હવે. ભાઈબંધ છે ને આપણે ક્યાંય નો ખરાબ બોલું. મને ઉભો કરે. ક્યાં જવું છે હવે? લે ક્યાં જવું હોય હવે? ઘરે જાય ને. પણ મારે પીવું છે એનું શું કરવું હે? પેલા મને પાવાનું કઈક વ્યવસ્થા કરી રાખ્યા. પાવાની વ્યવસ્થા ઉભો થા. ભાઈ પીવું છે હો. હા જો તારે દારૂ પીવો હે ને હા તો તું જા. કે આપણો માલ લેવા કોણ આવે? હા એ તો મને ખબર જ હોય ને ભલામણા. નંબર છે તારી પાસે? હોય જ ને. તો હે ને તું એની પાસેથી 1 નંગ લઈ આવ અને તું હે ને 3 પેક માર લે અને બીજું રાખી દેજે. કાલ આપણે બે ભારે પીવું. બરાબર? કાંઈ વાંધો નહીં. આમ જો હા. દોસ્ત મારો જીગર જાન લાખોમાં એ. દુનિયા ભલે લૂંટે પણ હા દોસ્તી ના તૂટે. વાહ ભાઈબંધ વાહ. આમ જો જિંદગીમાં હે ને તારે એન્જોય કરવાનો. જ્યારે દારૂ ન હોય ને તો રાજ્ય પાસે વિયાવાનું. એક વાત પૂછું? જીવતી શું કરે? જીવતી ઈ કે મને. જીવતી જીવે ને જલસા કરે એને ક્યાં કઈ ઉભા દે. આપણે કઈ ઘટવા ન દે. એમ કે આપણે ચંપલ લેવા તો સીધા રવિવારે એમ લઈ જાવ. હારા ચંપલ એને લઈ. કાલ 20 રૂપિયા વાળા લઈ દીધા. હા તે સારું કર્યું. ગમે એમ તો તને સાચવે તો તારે એને સાચવવી પડે ને ભલામણ. અને ભાડે બૂટ લીધા જોઈ લે 120 રૂપિયાના. વાહ લાઈન કાઢી દે ને તો હું પહેરતો જાઉં. પનોતી ન પહેરાયેલા. હું તને કહું છું ને સાચું કહું. તારે લેવા હોય ને તો આવતા રવિવારે આવી જાજે. મારે અમે 2-3 લુગડાની જોડી લેવી છે ને તો તને લેતું જાય. કાંઈ વાંધો ના લો. આવતા રવિવારે ભેગા થાય. સારું હાલ. બધું અંદર બરી ગયું છો? કાંઈ વાંધો નથી. હવે આમાં છે ને 3 ફેસ નો પાવર છે. કેટલો? 3 ફેસ નો. કોઈ દી ન ભરે. આ તો મેં કદાચ અત્યારે ખાલી 8 પેક જ માર્યા છે. કદાચ 12 માર્યા હોય ને તો કઈ ફેર ન પડે. એક કામ કર અત્યારે હે ને તું મને ઘરે મૂકી જા. નહીં પહોંચી? એમ વાંધો ન આવે. અત્યારે કદાચ તું મને કોઈ આને બાજવાનું કે તો બાજી લઉં પણ આમાં એને સારું લાગે. તું મારા ભેગો હોય ને તો મને મજા આવે. હાલ મૂકી જાવ હાલ. બાકી તારામાં કઈ ઘટે જ નહીં. તો બસ. ઉભા રહ્યો તો આમ ઉઘાડો ને તો મને ખબર પડે કઈ ડોહી છે. આપણા ગામમાં ઘણી બધી ડોહી છે. મારે કેમ ઓળખવાનું? તે ભાઈ રે કરે ગગી જિંદગીમાં બીજી વાર મારી લાઈટ ઉઘડી. એકવાર પૈણીને આવી તેથી તારા ડોહાય ઉઘાડી હતી ને તે ઉઘાડી. અરે રે વિઝોમાં હું તમને એમ કહું છું કે આ જાતિ જિંદગીએ તમારે લાશ કાઢવાની હું જરૂર છે? આખી જિંદગી તો તમે લાશ કાઢ્યા ગામમાં અને હવે એવું તો કોઈ છે નહીં તમારે લાશ કાઢવી પડે. પણ ગગી મને મર્યાદામાં રહેવું ગમે. મેં કોઈ દી મર્યાદા મેલી નથી અને તમે બધી હવે ફેશનમાં આવી ગયું ને તે ખુલ્લે માથે રખડો. બાકી હું તમારી હારેથી હતી ને તો આમ લાઈટ તો કાઢતી પણ જો આ પંજાય આમ ઢાંકીને હાલતી. ઘર બારી તો નીકળતી જ નહીં. કેમ કે હજી ગામ એમ કહેશે કે બીજું ડોહીએ માયા મેલી પણ મર્યાદા ન મેલી. સાચી વાત છે, સાચી વાત છે. તમે બહુ હોજા છો ગામમાં એમાં ના ન પડાય. પણ બીજુંમાં હું તો એમ કહું છું હવે હે ને આમ જો કાંઈ લાશ કાઢવા જેવું ગામમાં રહ્યું નથી. હું કામ ખોટી લાજુ કાઢો હો બાપા? હૈખે જીવી લ્યો ને જાતી જિંદગીએ માથામાં ધોરા આવ્યા. એક તો તમને આગેનું કાંઈ હુસતું નથી. નહીં ઠેબુ આવે ને 4-5 ગલગોટિયા ખાઈ જાવ હાવ જીવ ના જાવ એના કરતા લાઈઝ નો કાઢો ને તો જીવી જાવ. એ જીવ જાય તો ભલે જાય પણ આબરૂ ન જ આવી જોઈએ ગગી. મારું તો એવું કેવું છે. અને આખી જિંદગી મર્યાદામાં રહી તો મરવા ટાણે શું મર્યાદા મેળવી હોય?
આ જો ગગી મરવામાંથી યાદ આવ્યું, જીવતી મરી ગઈ. અરે રે હવે નક્યા ડોહીનું ચસકી ગયું છે. એક તો હૂતું નથી ને હવે મગજે ગયો. એ બીજું મને એવું લાગે હવે તમારી ઉંમર થઈ ગઈ છે. કા હું કા તે જીવતા માણસ જ મળે કે મરી ગયેલા કોઈ મરે? એ એમ નહીં વાલા મોઈ, તો એ ઓલા રાધિયા દારૂડિયાની બાયડી જીવતી ડોહી મરી ગઈ છે. હું ને મોઢે જ આવશું. આઈ રે ક્યારે? હવારે હમાસર આવ્યા કે જીવતી મરી ગઈ છે. તે હવે તો બારી આવ્યા છે તો જઈને ઘરે મોઢું કરી આવું ડોહાને. મને તો લે ગામમાં કોઈ સમાચાર ન દીધા તો સારું થયું કે તમે હામાં જાયડા. નકો તો મને 3-4 દિવસ ખબર પડત અને આમે પાછું કાલ ગામ જ રવાઈ જવાની હતી. હાલ મારા ભેગી. અરે ના વિજુમાં, આમ જો તમારે ગઈઢામ છે ને આવા લુગડા હાલે, મારે આ લીલી હાડી નું હાલે. હું ઘરે જઈને કપડા બદલી આવું પછી ની આવું છું અને તમે પૂગો. હા ન્યા હું કાણ કરતી પૂરી થાવ ને મારી કાણ પૂરી થાય તા તું આવીને ચાલુ કરી દેજે. હો, હાલ. દોહીને ક્યારેક ક્યારેક કઈ સમજાતું નથી. એ સૂર્યા, કા રવિ હારું હો ને? અહીંયા શું કરે છે લા? એલા જો ને ગેસ ના ભાવ કેવો વધ્યા. લાકડું પડ્યું તો મેં તું લેતો જાવ ઘરે ઉપાડીને અને ફાડીને અને હળગાવી નાખું. બીજું હું? તો ગેસના ચૂલાનો ભાવ વધ્યા, ગેસના બાટલાના, તો આ ગેસ બંધ કરી દેવો ને એમ. તો ગેસ બંધ જ કરવાનો હોય ને. બધા હમણાં ભાવ કેવડા થઈ ગયા હવે. એલા ભાવ તો વધ્યા ઘટ્યા રાખે, પણ જે આપણે વાપરતા હોય તો વાપરવાનું જ હોય. સાચી વાત છે રવિ. શું હાલે બાકી ઈ કે મને? શાંતિ હે. તું કે ગામમાં શું હાલે બીજું? આ રહ્યા જો રખડે ખાઈ પીને, બીજું શું હોય? હા એ તો ખાઈ પીને રખડવાનું જ હોય. તને કઈ ગામમાં બીજી વાત મળી? ના ના. તને ખબર નથી જીવતી મરી ગઈ? હે એ વળી કેવું જીવતું મરી ગયું? લા લે, તું ઓળખતો નથી એને? કોણ? એલા કાયમ આપડી ભેગો જ હોય. બાઈ છે ભાઈ છે? એ તો કે બાઈ છે. બાઈ છે? હા છે પણ એ બાઈ નો ઘરવાળો કાયમ આપડી ભેગો હોય. એ વળી કેવું? હવે ના થયો? ના ના પાછો ના. સકલો? એલા ના. તો એલા તારું મગજ કામ કરે છે કે નથી કરતું? એલા તાપ લાગી ગયો છે ને ઘરે જઈને સુઈ જાવ. કોઈ જાય પછી પેલા મારી વાત સાંભળ. બોલ. આપને કાયમ પાણી પીવડાવી તો આપને કાયમ દારૂ કોણ પાય છે? હા રાજ્યો. એની બાયડી મરી ગઈ જીવતી. એલા હાય એ તો મગજમાં કેસેટ જ નીકળી ગઈ. તે હવે ઈ કેસેટ ચડાય અને આજ હાઈ જાય ને આપણે એને કાંઈ કરવા જવું પડશે. બિચારી મરી ગઈ. તઈ મરી ગઈ. અરે રે બહુ રાજાને હેરાન કર્યું. રાજ્યના મોઢે તો આપણે જવું પડશે ને. રાજ્યને મોઢે જવું પડશે. મરવા વાળા મરી ગયા પણ રાજ્યનો શું વાગ બિચાકડાનો? રાજ્યનો શું વાગ બિચારાનો? સાચી વાત છે. એટલે આજ હાઈ જાય ને આપણે બે ભેગા જવું, બરોબર? હું તને ફોન કરી શું થાય છે, ભેગા જવું છે કે અલગ અલગ જવું છું? હો? હા એ વાત તો સાચી છે રવિ. બિચારાની બાયડી મરી ગઈ તો હવે બિચારાનું કોણ ધણી થાય છે? સાચી વાત છે. આ ઉંમરે હવે કોઈ દારૂ પીતા હોય ને કોઈ છોકરી ન દે. હા હવે તો ડોહ્યું મળે. ડોયું કોઈ નો દે સૂર્યા. હા એને કોઈ ડોહો એક્સપાયરી ડેટ થઈ ગયા હોય ને તો કદાચ દે તો દે, નકર ન દે. હાલ હું તને ફોન કરું છું. હો સાચી વાત છે. રાજ્યએ તો મને ઉપાધિમાં ઘાલી દીધો. મારે ક્યાંક ડોહીને સેટિંગ કરવું. જીવતી તું મને એકલો મૂકીને આવી ગઈ. તને જરાય વિચારે ન આવ્યો કે મારું રાજ્ય રોજ ઉઠીને કિનારે પાર્ટી કરશે. બારે તો ભાઈબંધ દોસ્તાર મળી રહે પણ ઘરે હું એકલો થઈ ગયો. કાંઈ વાંધો નહીં જીવતી. લે કર ચેસ. જિંદગીનો છેલ્લો દારૂ તારા એને પી લો. કોઈક બેહવા વાળા આવી જાય ને વળી ખરાબ લાગે એના કરતા. અફસોસ તો થાય ને ભાઈ. ઘરનું માણસ વહી જાય ને કેને અફસોસ ન હોય. ઘર આવી ગયું છે. સાંજ લોય સોટાડ દો, પાછી ઉખેડતી જાય. દાણો આમાં હતાડ દઉં. કઈ દાણા સાંડલા પહેરીને મોઢે જવાય છે અને માપે રોવું છે. ઓલી ગમતી મરી ગઈ, ખોટું રોઈ રોઈને મરી ગઈ હતી, માથું સડ્યું હતું. હાલો કઈ આવું. અરે રાધિયા ભાઈ રે કઈરી ભાઈ. આવું તો થાયરું નહોતું ભાઈ. મેં નહોતું ધાર્યું. શું કરો કે તારી માથે તો દુઃખનો ડુંગર તૂટ્યો ભાઈ. ડુંગર નહીં ભાઈ,
આ તો આપ ફાયદો કહેવાય. સાચી વાત છે. ઓચિંતાનું બનાવ બની ગયા. ઓશિતાનું કાંઈ નહીં. હાંજે જો અમે બે ભેગા થઈને દારૂ પીધો. મેં ના પાડી કે ભાઈ 4 પેક નથી મારવા, તોય મારા ઘરના હમદન 4 પેક માર્યા. કઈ વાંધો નતો આવ્યો. પણ રાતે કોણ જાણે હું કાર્ડ આવીને માથે બેહી ગયો, કઈ ખબર. હશે ભાઈ, માલ ખરાબ આવી ગયો હશે. હવે ઈ તો જે હોય, હવે એ કઈ કેસ ખબર કરાય નહીં, કેમ કે માલ વેચે છે એમાં આપણો ભાગ છે, આપણે હલવાઈ જઈએ. ઈ બરોબર છે, પણ ભાઈ આ બધું હું મેલું છે, હાડલો કા મેલો જીવતીનો ફોટો હોય તો મૂક ભાઈ. ફોટો મારે પડાવો તો ભાઈ, પણ ન કહેવાય કે ભાઈ ન થવાનું હોય કોઈ દી ન થાય, ને થવાનું હોય થાય. જો પૈણીને આવ્યા ને તે મેં એને ઘણી સમજાવી કે આપણે સુનાર શોખમાં જાય અને એકાદો ફોટો પડાવી, પણ ઈ કે મને શરમ આવે, આબરૂ વાળી બહુ હતી ને. હા, મર્યાદા નો મેલી કા. મર્યાદા ન મૂકી તો ન જ મૂકી, મને મૂકી દીધો. અરે જીવતી, મર્યાદા ગઈ તેલ લેવા, મર્યાદા નો મેલી તો કાઈ ની દારૂ મેલ દીધો હોત તો જીવી જાત. પણ રાજા ભાઈ, મને દુઃખ તો ઈ થાય છે કે ઈ ગઈ તો ભલે ગઈ, પણ તને એકલો મેલી ગઈ ઈ મને દુઃખ છે. ભેગો તને લઈ ગઈ હોત તો તેલે હથવારો તાત સાનો રહી જા ભાઈ, સાનો રહી જા. મને ખબર છે તને ઘણું દુઃખ છે મારા કરતા, કેમ કે હું ન હોઉં તોય તને એકાદો પેક ઈ મારાથી. પણ શું થાય ભાઈ, આ ભગવાનના લેખા હોય એમાં કોઈનું કાંઈ ન હાલે. શું થયું રાજ્યા? કાંઈ નહીં ભાઈ, શું થાય આ થયું. જો પણ કેમ કરતા થયું? હે, જો રાતે કાંઈ વાતમાં નતો, અમે બે માણસ થઈને પીધો. 3 પેક તો અમે બે માર્યા, ચોથો પેક મેં ગળાના હમ દઈને ઠોકી દીધો. અને જો હુતી હતી અસલ મજાની, મને રાતે એમ તો થયું કે ઉઠાડું, પણ વધારે થઈ ગયું તો હા ભૂલાઈ ગયું ને સવારે જવું તો બહુ સારી હતી હો જીવતી. ઘણી સારી હતી, મારા માટે બહુ સારી હતી, પણ કેમ કહો તો. સાચી વાત છે. હા રાજ્યા, હા, આ લોટો તે સી મેળનો રાખ્યો છે? કાંઈ મને સમજાણું નહીં હો. આ લોટો હા, આ લોટો તો ભાઈ વાત જ જવા દે. ગમે એટલો પી ગયો હોય ને તો સવાર થાય ને એટલે ઉઠી જાય અને આ લોટો લઈને ઊભા રોડે ધોડે અને ફૂલવાડી થઈને ઊભી રહે. આ એની યાદ છે ભાઈ. રાજ્યા, વહી ગઈ બહુ ખોટું થયું હો, પણ ભેગો તને લઈ ગઈ હોત ને તો તમારે બેને ન્યાય હથવારો થાત. સાના રહી જાવ, એને તો દુઃખ થવું હોય તો થાય છે, નહીં તો મને થાય છે બાપા. સાચી વાત છે રાજાભાઈ, સાચી વાત છે હો. બહુ હોજી બાઈ હતી. 3 દી પહેલા મને કુએ ભેગી થઈ ને તે હજી તો બસારી મને એમ કહેતી હતી કે આપણે બે એકવાર ફિલ્મ જોવા જાવું. ઈ કે જદુની પૈણીને આવી છું ના ગામની બારે કોઈ દી ગઈ નથી. મર્યાદા નો મેલી કોઈ દી તમારી જેમ. બહુ એનું નો જૂનું યાદ કરો બાપા, મારો છે ને પાટિયા પીહાય છે. બસારો જી રાજા બાપા લે તેમ કહું છું અચાનક વારે શું થઈ ગયું? કાંઈ નહીં, વાતમાં કાંઈ નહોતું, આ બધાને કહી દીધું ને હવે તને કહી દઉં. સાંજે એકલા સમય બે માણા આમ જો સ્પેશિયલ નંગ બનકાયું અને 2 પીધું. 4 પેક મેં માર્યા, એને 3 માર્યો, પછી 1 મેં પરાળે મરાવ્યો. અને હારું એકલા ચાલતું હતું, કોણ જાણે રાત્રે શું થઈ ગયું કઈ ખબર ન પડી. સવારે ઉઠ્યો તો પૂરું. ઈ તો અમને દુઃખ થાય છે, કહેવત નથી વાની ટિકિટ આવે એ કોઈનું ન હાલે. હશે બાપા, બીજું તો શું થાય. પણ રાજાભાઈ ફોટો ને કઈ નંબરે નહીં ના તોરણ કા રાખ્યું? આ તોરણ આ તોરણ તો છે ને બાપા એની જોવાની ને એના રખની નિશાની છે બાપા. આમ જો પૈણી આવી તો એવા શોખ એને આમ અડધી કલાકે નવરી ન બેહે એવા ભરત ભરે, એવા ઘાઘરા ભરે. અને તોરણ કે આપણું ઘર ઉગાડું લાગે છે.
આ દેશી મોતીનું તોરણ બનાવ્યું પણ આમ જો તોરણની મજા માણી ન હેકી. સાચી વાત છે વસારી. ના થવાનું થઈ ગયું નાની ઉંમર બેની આયરે પણ આઈશે હવે બીજું તો હું થાય. મને તો એ વાતનું દુઃખ થાય છે રાજાભાઈ કે એ બસારી તો તમને એકલા મૂકીને વહી ગઈ. આની જગ્યાએ તમને આયરે લેતી ગઈ હોત ને કદાચ તો બેન એની હથવારો થાત. હાલો બેહી જા બેટા, હરખો બેહી જા. અહીંયા કોઈ છોકરા સાના રહી જાવ, હારા માણસનો છોકરો આવ્યો છે. અરે આ જો બેટા નવરા થઈ ગયા. હા તે હું થયું રાજુભાઈ ઈ તો કયો. હું થાય ભાઈ કાંઈ ન, આ થઈ ગયું જો હું નો ધારો થઈ ગયો. હવે હવાર હાંજ મને યાદ આવશે. સાચી વાત. કોક દીક તો અમને આવશે હો. બહુ પેક મરાતા હતા. મને યાદ તો આવશે. બચારી જય ભેગી થઈને તે હારી જ વાતો કરતી, કોઈની ક્યારે નબળી વાત ન કરી. કંઈક પી જાય તઈ બોલતી નબળું પણ હું સહન કરી લેતો, પણ હવે શું થાય કે રાજુ બાપા ભલી ડોસી હતી, મને પેક મરે છે તો જવા નથી દેતી. બોલો. સાચી વાત છે, બહુ ભલી હતી ભાઈ. આખા ગામને બેવડું કરી નાખ્યું જો, અને દારૂ પાઈ પાઈને એક ખેતર હતું એ વેચી નાખ્યું. રાજુભાઈ ઈ તો બધું ઠીક, પણ નાની ઉંમરમાં વહી ગયા હો. ના બાપા ના, નાની ઉંમર તો કાંઈ નહોતી. મારાથી 30 વર્ષ મોટી હતી. મારું ક્યાંય થાતું નહોતું તે હું 20 વર્ષનો ને ઈ 50 વર્ષની. તોય જો ઘર બાર આયલા. બધું હાલતું હતું. સાચી વાત. પણ આ ગ્લાસ કેમ રાખ્યો છે? ફોટો બોટો નથી રાખ્યો? ગલાસ સાના રહી જાઓ બાપા, સાના રહી જાઓ. હું તો આ ગ્લાસ જોઈને રહું છું. રોજ સાંજે આમ જો દારૂના પેક ભરે ને તો આ ગ્લાસ એને જોઈ. હવે મારે આ ગ્લાસ વધી પડ્યો. આ ગ્લાસ જોઈશ ને મારે પેક એક વધારે મારવો પડશે. એ વાતની ઉપાધિ છે ભાઈ. રાજુભાઈ એક વાતનું બહુ દુઃખ થાય છે મને. બોલ ને બેટા. ઈ ગુજરી ગયા એનું દુઃખ નથી, પણ ભેગા જો તમને લઈ ગયા હોત ને તો સારું હતું. હું કહેતી હતી ને ભાઈ, એકલો થઈ ગયો, તને આયરે ઉપાડતી ગઈ હોત તો હથવારો રેત. સાચી વાત છે, સાચી વાત છે. જો તમને ભેગા લઈ ગયા હોત તો હથવારો થાત બસારી ડોહીને. રાજ્યા ઈ વહી ગઈ બરોબર છે, પણ તને એકલા ને મુક્તિ ગઈ ને ઈ ખોટું થયું હો. સાચી વાત, સાચી વાત. સાચી વાત છે, સાચી વાત. હું સોટી ગયો છો. સાચી વાત છે, સાચી વાત છે. હું જીવું છું એમાં તમારા બાપને શું જાય છે? તમે અહીંયા કાંડ કરવા આવ્યા છો કે મને મારવા આવ્યા છો? હે? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.